ઘટનાની, પરંતુ હવે જે ઘટનાની આપને વાત કરવા જઈ રહ્યા છું તે આપ જાણીને, જોઈને, સમજીને ચોંકી જશો. જોઈએ સિરિયલ કિલર. એક યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા થઈ. તેનો આરોપી 11 દિવસે પકડાયો અને જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. આરોપીએ આ પહેલી હત્યા નથી કરી. આ દુષ્કર્મી નીકળ્યો સિરિયલ કિલર. તેણે 25 દિવસમાં 5 ખૂન કર્યા છે. વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા ખૂંખાર આરોપીની ક્રાઇમ કુંડળી પોલીસના તપાસમાં ખુલી છે. 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું. પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટકી નથી રહ્યા. ત્યારબાદ આરોપીએ ઉપરા છાપરી 3 હત્યા કરી. આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો અને રાજ્ય શહેર બદલીને ગુનાઓને આચરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસે ભારે જહેમત કરવી પડી. પોલીસની 10 થી વધુ ટીમો વિવિધ દિશામાં તપાસમાં લાગી હતી અને આરોપીઓ અંગે કડીઓ મેળવતી હતી. પોલીસે 2000 થી વધુ સીસીટીવી ફૂટેજ જોયા હતા અને 400 થી વધુ પોલીસ કર્મીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે ટેકનોલોજીનો સહારો લઈને વિવિધ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરાયો. ઉપરાંત પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીના રેલવેના રૂટને પણ ખંગોળ્યો હતો. લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એના લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું. જોવામાં સૌથી મહત્વની બાબત એ છે કે પોતે દિવ્યાંગ છે તેનો ફાયદો તેણે ઉઠાવ્યો. અવારનવાર તે ટ્રેનની મુસાફરી કરતો હતો વગર ટિકિટે, એટલે તેને પકડવો પણ મુશ્કેલ હતો, પડકાર હતો. 25 દિવસમાં એટલા માટે જ 5 ખૂન કરી શક્યો કે હત્યા બાદ તે ટ્રેન પકડીને બીજા સ્થળે જતો રહેતો હતો. પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતા તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે 25મી ઓક્ટોબરે હત્યા કરેલી છે. એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે, જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે, જે અનડિટેક્ટ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં 19મી નવેમ્બરે એક તબલાવાદક, એક તબલા પ્લેયર, એક મેલ પર્સન, પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે. આરોપીએ 25 દિવસમાં 5 હત્યાઓને અંજામ આપ્યો. આમાંની મોટાભાગની હત્યાઓ ટ્રેનમાં કરી. દોડતી ટ્રેન પર હત્યા કરીને આરોપી ઠંડા કલે છે એક પછી એક રાજ્યમાં ફરતો. 17 થી 21 ઓક્ટોબર દરમિયાન આરોપીએ રાહુલે પૂના કન્યાકુમારી એક્સપ્રેસમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી હતી. જ્યારે 25 ઓક્ટોબરે બેંગલુરુ ટ્રેનમાં ગળું દબાવીને એક જણની હત્યા કરી. પશ્ચિમ બંગાળ હાવડા ટ્રેનમાં 19 નવેમ્બરે યુવકનું ચાકુથી હત્યા અને લૂંટ કરી. જ્યારે 24 નવેમ્બરે તેલંગાણા સિકંદરાબાદમાં ગળું દબાવીને હત્યા કરી. રાહુલ કરમબીર ચાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે, એનું મૃત્યુ થયું છે. એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4થા 5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો.